તો દ્વારિકા ધામ રણિયામણા હે વાલા મને જોયા ના છે કોણ દ્વારિકા ધામ છે રણિયામણા અમને જોયા ના આવા કોણ રત્નાગર સાગર ભોગવે ભાઈ ત્યાં તો રાજ રે કરે રણસો આવા રત્નાગર સાગર ભોગવે કોઈ ત્યાં તો રાજ કરે રણસો અરે દેખો સાધોડા કોઈ આયા યજમલજી देखो साधुड़ा कोई आय बायज माल रे देखो तारानी भक्ति थिया एक तारा दिया भक्ति थीवाला सतने कारण जाना देखो साधुड़ा मल दिया थोड़ा समय मने दर्शन दिया थोड़ा समय में दर्शन दिया जाओ यजमान जाओ यजमान जाओ द्वारिका देखो साधुड़ा यजमान आया ધોવા મારા શ્યામ હરે જોને જોગીના રાજા સાધુ મહાત્મા હા બાપા પૂજારી મહારાજ હા બાપા આવી ગયા તમે બહુ તમને ગોઈતા બહુ ગોઈતા હા ટાવર નીચે નહોતા અરે પછી અહીંયા મોડું થઈ ગયું એટલે મંદિરે આવતો રહ્યો તો ત્યાં ગયો બધે જોયું મંદિરની પાછળ આગળ કેમ હું દેખાવ જ નહીં તમને કેમ નો દેખાવ
અદૃશ્ય થઈ જાઉં. એવું છે હા તો તમે હાસા સાધુ સાધુ મહાત્મા હા. મારે ભગવાનને થાળ ધરવો છે જો હું તમને પેલા ચોખવટ કરું, શેની ઈ પથ્થરની મૂર્તિ નો જમે, ઈ ખબર છે તમને? ભગવાન થાળ નો જમે નો જ જમે ને. હરે સાધુ મહાત્મા જો મનમાં ભાવ હોય અંતરમાં વિશ્વાસ હોય તો દ્વારકાનો નાથ કાઢ્યો ઠાકર જરૂર થાળ જમે ઈ ભાવથી જમે, હાથી નો જમે. એ હાથી નમે જમે. હાથેથી તમે જમો હા ભગવાન ના જમે નો જમે. હરે સાધુ મહાત્મા હા ભગવાનને અંતરના ભાવથી યાદ કરો ને તો દ્વારકાનો નાથ જરૂર મારો થાળ જમશે સાધુ મહાત્મા હા જમશે જમશે તો જમાડી દે દિલથી ને પ્રેમથી. ભલે સાધુ મહાત્મા હાલો મંદિર બતાવું. હાલો તમને મંદિર બતાવું. જો આઈ રહ્યું. ભલે સાધુ મહાત્મા અહીંયા આવો. તું કંચન ધારી મેં કળ ધરી લાવય જમલ રાય કંચન ધારી મેં કળ ધરી અજ લાવય જમલ રાય તમે ભાવે જમો દીનાનાથ તમને જમાડું જમણે તમે ભાવે જમો મારા શ્યામ તમને જમાડું જમણે હાથ હે કાન સડ્યા કદમને એ હેઠાઓ કરો ને કાન સડા કદમને હેઠાઓ તરો ને ભલા ભોજ
જમલની આવી વેલજી. તમે સાંભળજો મારા દ્વારિકાના નાથ જો. તમે નવેલાયા મારા વાલમાં, નવેલાયા મારા વાલમાં, નવેલાયા મારા વાલ. એ ભક્તરાજ આ હું કરી નાખ્યું હે? આ મંદિરનો ઉપલો માળ ઉડાડી નાખ્યો, મૂર્તિ ખંડિત કરી નાખી, બાવાની નાચવા પડી હું ગયા હો. અરે સાધુ મહાત્મા, હા બાપા, ક્યારનો આ ભગવાનને મનાવશું, સદા ભગવાન માનતા નથી. બધાનો થાળ જમે છે તો મારો થાળ કેમ જમતા નથી? મેં તમને કીધું તું ને પથ્થરની મૂર્તિ છે. અરે પૂજારી મહારાજ, હા જો આ પથ્થરની મૂર્તિ હોય હા તો વિદુરજીની તાંદુરની ભાજી ન જમે. હા જો આ પથ્થરની મૂર્તિ હોય ને તો સબરીના હેઠા બોર ન જમે. હા અરે પૂજારી મહારાજ, જો પથ્થરની મૂર્તિ હોય તો મીરાના ઝેરને અમૃત પણ ન કરે. આ એ હાસુ. હે લાલા, હા મારો થાળ ભગવાન કેમ ન જમે? એ આ હાસા ભગવાન નતા કાંઈ, આ હાચા ભગવાન નથી પથ્થરની મૂર્તિ હે ખાલી. તો હાચા ભગવાન ક્યાં છે સાધુ મહાત્મા? હું બોલું એમ બોલવું જો હે. તમે જેમ બોલો એમ બોલીશ તો ભગવાન મળશે. અરે સીધા ઓનલાઈન. ભક્તરાજ, હા સાધુ મહાત્મા. આ ખોટું કરીમ કલર નો ડુંગરો, હા, ખોટું ખોટું કરીમ કલર નો ડુંગરો, આ ખોટું ખોટું કરીમ કલરનો ડુંગરો. હા એની ઉપર ચડી જાવ. આની ઉપર? ના ના, મારી માથે. હવે આની માથે કહું છું. તો ભગવાન મળશે. હા આ મોજા બોજા બધું પહેરી જાઓ. હા સાધુ મહાત્મા. મોબાઈલ બોબાઈલ છે કે? ના સાધુ મહાત્મા. શેકેલો. પછી નો કેતા અમારું પહેલું. ભલે પૂજારી મહારાજ, ભગવાન બતાવો. નીચે આલી જાય નદી, નીચે આલી જાય નદી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી. બળિયો ખંડોળાય. નીચે આલી જાય નદી, નીચે આલી જાય નદી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી. એમાં માધ્ય ઠેકરો. બોલ દ્વારિકાધીશની જય. તું સમુદ્ર પડ્યો હું શ્યામળા, માર્ગ મળે નહીં ક્યાંય. એ હવે કરે તું વેલી વાર, તારા દ્વારિકા હવે કરને પેલી મારી અમારી, મારા દ્વારિકાના. તું સબના લુધિયામાં વસે છે તોય તને ગોતું બીજે સૌના લુધિયે રહે છે તોય તને ગોતું બીજે. સૌના લુધિયામાં વસે છે તોય તને ગોતે બીજે.
એ જી હાલો હેજી આવે છે નંદાજી નો લાલો રે કનૈયો બોલો હેજી આવે છે જસોમા નો લાલો હેજી હાલો આવે છે જસોમા નો લાલો રે કનૈયો ગોકુળ ઘણા મથુરે વઢાવી એ દ્વારકા માહીર લાડ ડાવી રે હાલો જોવાને જાઈ એ કનિયો રૂપ ધૂમ કરતો રાય કનિયો ભક્તોની વણે રાય એ ભક્ત મારા સદન માં ડૂબી ડૂબી જાય કનિયો અટપટી વાર જાય
મારી દ્વારકા આવવા માટે સમુદ્ર વલ્લવીનો હાવ ઠાકી રહ્યા હોય તો જમણો હાથ દઈ મેં તરતા કર્યા એટલું નહીં પણ 2 થી 4 પનહારી મોકલીને શાસિત દ્વારકાનો માર્ગ બતાવું. અરે આજ બાપી ગુજારીએ મને ઘોર સમુદ્રની અંદર ભેગી દીધો છે. તો આજ પ્રભુની લીલાથી સમુદ્રની અંદર ઓતરવા લાગ્યો છે એટલું જ નહીં પણ સમુદ્રની અંદર સામે કોઈ નગરી દેખાય છે તો શું મારો દ્વારકાનો નાથ આ સમુદ્રની અંદર રાજ કરી રહ્યો છે તો ચાલ જઈને મારા ભગવાનના દર્શન કરું. અરે હા મારા પ્રભુ તો સોના ઈંડોળે ઝૂલી રહ્યા છે પણ પ્રભુના મન અને મુખ ઉદાસ જણાય છે. ભગવાને લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધારા વહી રહી છે. મનુષ્ય ઉપર દુઃખ પડે તો જાણું છું દેવો ઉપર સેના દુઃખ પડ્યા છે. તો ચાલ જઈને મારા ભગવાનને પૂછો કિયા જ લલાટે પાટા રે પ્રભુજી સેના રે બાંધ્યા. સામાન્ય બોલો છો મારા ભક્તના કોઈ ગુના હોતા નથી પણ મારા ભક્તરાજ હંમેશા ગુના માટે માફ જ હોય છે. પણ ભક્તરાજ આ કઠણ કાળ મોતને રસ્તે આવવાનું કારણ શું છે?
હરિલાલા, આપ તો અંતર્યામી છો, દેવાધિદેવ છો, સર્વશક્તિમાન છો. આપ બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો છો પ્રભુ? અરે મારા ભક્તરાજ, હું તો સારી સૃષ્ટિનું જાણું છું, પણ આજ સુધી મારા ભક્તરાજ આવ્યા છે તેના દિલની અંદર કઈ એવી દુઃખની વાતો છુપાણેલી છે, મારે મારા ભક્તના મુખથી સાંભળવું છે. સાંભળ પ્રભુ, હું એક સ્વાર્થ માટે, એક પરમાર્થ માટે ભટકું છું પ્રભુ. અરે મારા ભક્તરાજ, એવો તમારો કયો સ્વાર્થ છે, કયું તમારું પરમાર્થ છે, આ વાતને હું જાણતો નથી ભક્તરાજ. તો સાંભળો પ્રભુ, પરમાર્થ એવો છે કે મારવાડની ધરતી માથે 12 ગામ માથે ભેરવા નામનો દૈત્ય હાહાકાર મચાવે છે વાલા. પશુ પંખી કે મનુષ્ય કોઈને જીવવા દેતો નથી. મારવાડની ધરતી માથે ગૌ માતાની હત્યા થાય છે કે જેમના લોહીથી તમારા દેવળ રંગાય છે પ્રભુ. મારવાડની ધરતી માથે હિન્દુ ધર્મનો નાશ થઈ રહ્યો છે. હે પ્રભુ, હિન્દુ ધર્મના માનવી પાસે યવન લોકો કમળ પૂજા કરાવે છે પ્રભુ. આવા પાપીઓનો સહાર કરે મારો પરમાર્થ. અને સ્વાર્થ કહેતા કે હું કોણ કે લાલા, મારવાડ ધરતીનો હું રાજા અજમલ છું. મારે ઘેર હીરા મોતી માણેક જરજવેરાત, મારે ખજાને ખોટ નથી. હે ઠાકર, મારે ઘેર શેર માટીની ખોટ છે પ્રભુજી, કારણ કે હું પાપી પેટે વાંધ્યો છું. જગતના લોકો કોઈ મારા મુખ જોવા તૈયાર નથી પ્રભુ, કોઈ મુખ જોવા તૈયાર નથી લાલા. અરે મારા ભક્તરાજ, આજ સુધી આવ્યા છો તો નિરાશ ન થાવ. પુત્રની કાજ આવ્યા છો તો આશા તમારી પૂર્ણ થાય ભક્તરાજ. અમરડાળીને પુષ્પ આપું છું, એને સાચવીને લઈ જજો ભક્તરાજ. આજ અમર રે ડાલી નામ, હે પેલા પુષ્પ જાતું રે. રાજા